क्या मम्मी बोलेगी नहीं आया આ ખેતરમાં તડકામાં કામ કરીને થાકી ગયો પણ મને એમ કે તું પાયલને રમાડીને થાકી નથી કેમ ના ભાઈ લાવ મને રમાડવા આપી દે ના પેલા જઈને સાબુથી હાથ ધોવો પછી જ મારી દીકરીને લેજો અરે રમા હા આ મારી દીકરી પાયલને રમાડવા માટે મારા સાબુથી હાથ ધોવાનો આવી બુદ્ધિ તમે લાયા ક્યાંથી હેલો ડોક્ટર બેન પાસેથી ઓ હેલો ડોક્ટર બેન પાસેથી બુદ્ધિ લાયા હો અગર પાછી અમને બુદ્ધિ મળે ને હા બહેનો અને ભાઈઓ આને છે ને અમારા ઘરમાં સાબુથી હાથ ધોવાની અલગ જગ્યા બનાવી છે તો આના સાબુથી હાથ ધોવાની જગ્યા બનાવી એનો ઉપયોગ કરવો જ પડશે ભાઈ કરવો પડે બૈરાને કીધું કરવા ના કે તો ખાવા ના આલે પાહા 20 સેકન્ડ સુધી બરાબર ધોજો આ ચોપડું ઘસે તને કીધું અને ધ્યાનથી સાંભળજો હવે આપણો ઘરનો સામાન આપણી પાયલની જરૂરિયાત પ્રમાણે આવશે કેમ કે પાયલ હવે 6 મહિનાની થવાય છે તેને પૂરક આહાર આપવાનો શરૂ કરવો પડશે રમા આપણી પાયલ 6 મહિનાની થવાય એટલે ઘરની લીલી શાકભાજી અને જરૂરી ચીજ વસ્તુ હોય એના પ્રમાણે આવશે એમ અરે રમા આ બધું તો ડોક્ટરનું પુસ્તકનું જ્ઞાન છે અરે જ્યારે આપણી દીકરી સારું થશે ત્યારે તો એ બીમારીઓ સામે લડી શકશે બુદ્ધિનો વિકાસ થશે અને ભણી ગણીને મોટા થશે અને જો ભણી ગણીને મોટા થશે તો ઘરમાં આવક આવશે ને પણ જો તમને આવક વધારવાની એટલી બધી ઉતાવળ હોય તો એક મોટું પૈસાનું ઝાડ ઉગાડી દો પછી જોજો પૈસા જ પૈસા બોલી ગયા પૈસાનું ઝાડ ઉગાડ્યું બેન પૈસાનું ઝાડ ઉગે જો પૈસાનું ઝાડ ઉગતા હોય તો ગામમાં લીમડા ના હોત પૈસાના ઝાડ જ હોત લાગે છે ને મગજમાં કઈ વાગ્યું કે પછી સ્ક્રૂ ઢીલા થઈ ગયા અરે મને કઈ જ વાગ્યું નથી કેમ કે સીધી વાત તો તમને સમજાતી નથી આ ડોક્ટરો ભણેલા ગણેલા હોશિયાર છે અને એ પણ આપણી દીકરી માટે ભલું કે છે તો એમની વાત માનવામાં તકલીફ કઈ વાતથી અરે હા ભાઈ હા હવે ડોક્ટરોની પણ વાત માનીશું ને તમારી પણ વાત માનીશું આ તડકામાં કામ કરીને આવ્યો આ પેટમાં બલાડા બોલે છે લાવો જમવાનું આલો હલાવો સાબુથી હાથ ધોઈ નાખ્યા ડીંગુ તાર મમ્મી છે ને મન માટે જમવાનું લેવા ગઈ ને હવે તારું પૌષ્ટિક ખોરાક આપવાનું શરૂ કરવાનું એવું કહેતી તારી મમ્મી બોલ તો મમ્મી તું આવા તડકામાં ક્યાં ગયેલી અરે હું આપણા નજીકના બજારમાં છે ને મારી પાલ દીકરી માટે પડીકા લેવા ગઈ હતી અરે મમ્મી આ વેફર પડીકા વગેરે કેમ લઈ આવ્યા આ ગામના બહેનોનો પૂછ સવારમાંથી એના બાળકો પડીકા ખવડાવતા હું એ મારી દીકરી માટે લઈ આવી મારે તને પૂછવાનું હોય એમાં તમે સાસુનો વાતો કરો હું પાયલને છોડીને આવ્યો હા જાઓ અરે મમ્મી હું એમ કહેવા માંગુ છું કે આપણા બાળકોને ઘરે બનાવેલી રોટલી શાક દાળ ભાત ફળ અને લીલી શાકભાજી જેવો દરેક પ્રકારનો ખોરાક ખવડાવવો જોઈએ જેથી આપણું બાળક હંમેશા તંદુરસ્ત રહે અને સ્વસ્થ પણ રહે અને માં એમાં કઈ જુદું ખરીદી લાવવા નથી કેતી જે આપણે ઘરે બનાવીએ છે ને એમાંથી વઘારતા પહેલા એક વાટકી કાઢી લેવાની છે હા એટલે તો હું કહું છું કે નાના બાળકોને દાળ ભાતનું પાણી આપો અરે ના મમ્મી પૂરક આહારનો મતલબ ફક્ત દાળ ભાતનું પાણી નથી હોતું હેલો ડોક્ટર બેને મને કહ્યું હતું કે જ્યારે આપણી દીકરી 6 મહિનાની થાય ત્યારે માતાના દૂધ સાથે સાથે જાડા ખોરાકની પણ જરૂરત હોય છે જેમ કે મસલેલા ફળ પોચી ખીચડી ઘરે બનાવેલો રવો એવા દરેક પ્રકારનો ખોરાક ખવડાવવો જોઈએ જેથી આપણા બાળકનો માનસિક વિકાસ પણ સારી રીતે થાય અને બીમારીઓ સામે લડવાની શક્તિ પણ મળે હા રમા બહુ અમે પણ અમારા જમાનામાં ઘરનું સારું સારું બનાવીને રાંધીને અમારા છોકરાઓને ખવડાવતા આજકાલની વહુઓને જો ને રાંધતા જોર આવે છે તારા જેવી છે અરે અને છે ને આ તો પડીકા છોકરાને 10 રૂપિયા આલે ને પડીકું લઈ આવે ને પોળી ખવડાવી દીધી પોતે નોકરી કરવા હાલી અરે હા માં હું તમારી એ વાત માનું છું પણ જો પહેલાના જમાનામાં લોકો રાખથી હાથ ધોતા હતા અને આ બધા સમજે અને જાણે છે કે સાબુથી હાથ ધોવાથી જીવજંતુ મરી જાય છે અને કોઈ બીમાર નથી પડતું હા એ વાત તો સાચી છે એટલે આ તમે જે સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા કરી છે ને આ લોકો, એ મને બહુ ગમે હો બેટા ભાઈ હવે તમારા બેઓની વાતો સાંભળીને એવું લાગે તમારા ગામમાં સ્કૂલ ખોલવી જોઈએ જો સ્કૂલ ખોલશો તો પહેલો વિદ્યાર્થી બનીને ભણવા માટે હું આવીશ અરે તમે જે શું કામ આખા ગામને ભણાવીશું આખા ગામને ભણાવશો ભણાવો આ ગામને ભણાવો એકા બે દૂની 4 બે તારી 6 બે તારી 6 મમ્મી લો એમ નઠે કરો નહીં ક્યારેક આપણે આપણા ભલા માટે બદલાવવું જોઈએ હું તો હંમેશા ઈચ્છીશ કે આપણા બાળકોને ઘરનું બનાવેલું તાજું ખવડાવવું જોઈએ જેથી આપણું બાળક હંમેશા તંદુરસ્ત રહે અને સ્વસ્થ પણ રહે
હા એ તો તમારી વાત બહુ સાચી. પણ રમા મને એમ કે આ બધી વાતની જાણકારી તને મળી કેવી રીતે? હેલો ડોક્ટર બેન પાસેથી. આ હેલો ડોક્ટર બેન છે કોણ ને રહે છે ક્યાં? અરે માં, હેલો ડોક્ટર બેન મોબાઈલમાં રહે છે અને એ પણ એકદમ મફત. આ તો એટલે આપણા મોબાઈલમાં મફત? એટલે આ મારા મોબાઈલમાં મફત? 9276 પર મિસ કોલ મારો. 9276 9276. આ તો કપાઈ ગયો આવશે. એટલે કપાઈ જાય. હા. આવ્યો. હાલો. હા. 0 થી 1 વર્ષનો હોય તો 1 દબાવવાનો અને 2 વર્ષથી વધારે હોય તો 2 દબાવવાનો. મમ્મી 2 થી 6 વર્ષના તો 2 દબાવવાનો. આપણે 2 દબાઈએ. હા. ઓહો. મમ્મી આ તો બહુ સારી વાત કરી. બોલો. એમને સારી જાણકારી. એમને કીધું કે પૌષ્ટિક આહારમાં કઈ અલગથી આપણે લાવવાનું નથી. જે આપણે ઘરે બનાવીએ ને એ જ, પણ વઘાર કરતા પહેલા એક વાટકી કાઢી લેવાની અને એ ખવડાવવાની. અને બીજું કે આંગણવાડીમાં બાલ મંદિરમાં જે પડીકા આપે ને પેકેટ, એ ફરજિયાત બાળકને ખવડાવવા જોઈએ. આ લોકો તો બીજાને આપી દે છે. એ નહીં કરવાનું. આપણે તો આપણી પાયલને ખવડાવવાનું જ છે. બરાબર? હા મમ્મી એવું કર. તારી વાત તો આખા ગામ વાળા બધા માને છે. એટલે તું ગામમાં જા અને બધાને 9276 પર મિસ કોલ મળે. જેથી કરીને આપણા ગામનું કોઈ પણ બાળક બીમાર ના પડે, એનો માનસિક વિકાસ થાય. હા હું હમણાં જ ગામમાં જાઉં છું ને ગામના બહેનોને સમજાવું છું. હા. પણ રમાવો કોઈની જોડે મોબાઈલ ના હોય તો અરે મમ્મી, આખા ઘરમાં એક પાસે મોબાઈલ હોય કે ના હોય? એકની પાસે હોય. હા, અને આરોગ્યની સંભાળ ફક્ત માની નથી હોતી. મમ્મી, પપ્પા, દાદા, દાદીની બધાની હોય છે. હા એ પણ સાચી વાત. હા તો મમ્મી તું ગામમાં જા અને બધાને 9276 પર મિસ કોલ મળે. અને રમા, જો હવે આપણી પાસે 6 મહિના ખવાય ને તો આપણે એને પૌષ્ટિક આહારમાં શું કરવાનું? આપણે ઘરે બને એ જ આપવાનું. પોચી ખીચડી, પોચા ફ્રૂટ, રવો, સોજી આ બધું છે ને આપવાથી બાળક તંદુરસ્ત થાય અને માનસિક વિકાસ થાય. અને પડીકા તો ખવડાવવાના જ નહીં. કેમ? પડીકા ખવડાવે તો એનું પેટ ભરાય, પણ બીમારી સામે લડવાની શક્તિ એમાં મળતી નથી. એટલે આપણે તો ઘરે બનાવેલું લીલી શાકભાજી આવું જ ખવડાવવાનું. બરાબર? અને આપણે બધાને કહેવાનું ઘરમાં પૈસા. ઘર ખુલ્લું છે, આવી જાઓ. રમાબેન કેમ છો? મજામાં? મજામાં. આપણી પાયલ દીકરી મજામાં છે? બસ મજામાં. ગામના બહેનો કેમ છો? મજામાં? બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હવે હું તમારી વચ્ચે એક અગત્યની વાત લઈ આવું. આપણું આરોગ્ય એ મહત્વની વસ્તુ છે. તો આરોગ્ય માટે આપણે શું કરવાનું? સારું ખાવાનું અને સ્વચ્છતા રાખવાની. તો તમારે શું કરવાનું ખબર છે? થોડી મહેનત કરવાની, થોડો પ્રેમ ભાવ, થોડી સાફ સફાઈ એટલે કે સ્વચ્છતા અને થોડું ઘરનું ખાવાનું તમારા બાળકોને આપો ને તો તમારો બાળક ધીરે ધીરે એનો શારીરિક માનસિક વિકાસ થાય અને આગળ વધે. બરાબર ને? અને તમારે એના માટે ક્યાંય જવાનું નથી. તમારા જ ઘરમાં બેસીને તમારે તમારા મોબાઈલ ઉપર 09276 ઉપર મિસ કોલ મારવાનો. એટલે તમને સામેથી હેલો ડોક્ટર બેન તમારા જ મોબાઈલ ઉપર તમને બધી જાણકારી આપશે. જેમ કે તમારા બાળકોને ખવડાવવું, પીવડાવવું. બરાબર ને? અને તમારા બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય એના માટે તમારે ખવડાવવા પીવડાવવાનું ધ્યાન રાખવું પડશે. બરાબર? ઓકે, મારે બીજું ગામ જવાનું છે. હા રમા, તું પણ સાથે જા. બરાબર? બહેનો, આ આપણું એક નાનકડું નાટકના માધ્યમ દ્વારા, ગેમના માધ્યમ દ્વારા આપણે જાણ્યું કે બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી માત્ર માતાનું દૂધ આપવાનું. 6 મહિનાનું થાય ત્યાં સુધી માત્ર માતાનું દૂધ આપવાનું. ગમે તેટલી ગરમી પડે તો પણ પાણી આપવાનું નહીં. અને 6 મહિના પૂરા થાય, 7મો મહિનો પ્રવેશ કરે તો માતાના દૂધ સાથે ઘટ પૌષ્ટિક આહાર આપવાનું શરૂ કરવું જોઈએ. અને પૌષ્ટિક આહારમાં આપણે નાટકમાં જોયું કે અલગ લાવવાનું નથી. જે આપણે ઘરે બનાવતા હોય એ વઘાર કરતા પહેલા એટલે કે બાફેલું બાળકને ખવડાવવું જોઈએ. ઘરે બનાવેલો સોજી, રવો આ બધું બાળકને ખવડાવીએ તો બાળક તંદુરસ્ત થાય અને એનો માનસિક વિકાસ થાય. બરાબર છે? વધારે જાણકારી માટે, આપણા બાળકની વધારે જાણકારી માટે 9276 પર મિસ કોલ મારશો તો દર રવિવારે તમારા ઉપર ફોન આવશે અને કઈ ખોરાક ખવડાવવાથી બાળકને તંદુરસ્તી વધારે મળે એ વિશેની જાણકારી મળશે. તો હવે આપણે તમારો વધારે ટાઈમ નહીં લઈએ. અહીંયા આપણું હેલો ડોક્ટર બેનમાં સરસ મજાની પૌષ્ટિક આહારની જે ગેમ રમ્યા છે તો આંગણવાડીના બહેનો તમે આવી જાઓ. તમારા હાથે જે ગેમ જીત્યા છે એમને આપણે ઇનામ આપી દઈશું. આવી જાઓ. હા, હેલો ડોક્ટર બેનમાં બહેનો બધા 9276 પર મિસ કોલ મારજો જેથી કરીને આપણા બાળકની આરોગ્ય વિશેની જાણકારી. આવી જાઓ.
જો બેન જે અહીંયા પુસ્તિકાની ગેમ જીત્યા છે હેલો ડોક્ટર બેનમાં તેમને આપવામાં આવશે હેલો ડોક્ટર બેન તાળીઓ પાડો આપણે રમવાના એ આ જીત્યા હા તમને પણ ઇનામ જોઈતું હોય તો 9276 પર મિસ કોલ મારજો એના વિશે જાણકારી મળશે એ જ આપણા માટે બહુ મોટી ઇનામ છે